નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 24મી મે અને રવિવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાંથી 15,000 જેટલા ગુજરાતીઓ ભારતીયોને તાત્કાલિક ડિપોર્ટ કરવામાં આવે તેવો નવો નિયમ સામે આવ્યો છે। ટ્રમ્પ સરકારની ઇમિગ્રેશન નીતિઓને કારણે આ લોકોનો ભોગ લેવાશે। આવું કયા ભારતીયો અને ગુજરાતીઓ સાથે થવાનું છે તે જાણીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાની સંસ્કૃતિમાં હવે આપણા દેશીઓ પણ પૂરેપૂરા રંગાઈ ગયા છે। એક ગુજરાતી યુવક જેલમાં બંધ હોવાથી તેની પત્નીએ સંસ્કારોને નેવે મૂકી દીધા છે। કેવા સંસ્કારો નેવે મૂક્યા અને શું કર્યું છે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાની ધરતી પર પગ મૂકતાની સાથે જ ભવ્ય અને આલિશાન ભારતના દર્શન કરાવવામાં આવશે। તેના માટે એરપોર્ટ પર એવી વ્યવસ્થા થઈ છે જેના વિશે વિગતે જોઈશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકામાં હજારો ભારતીય પરિવારોની રાતોની ઊંઘ ઉડી ગઈ છે। કોઈએ બાળકોના ભવિષ્ય માટે ઘર છોડ્યું હતું તો કોઈએ માતા પિતાના સપનાઓ પૂરા કરવા ભારત જેવો ભવ્ય દેશ છોડ્યો હતો। પરંતુ હવે માત્ર એક નોકરી જ નહીં, આખું જીવન જોખમમાં આવી ગયું છે। આખરે એવું શું બન્યું કે હજારો ભારતીયો હવે ડિપોર્ટ થવાના ડર વચ્ચે જીવી રહ્યા છે? આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અમેરિકામાં ઊભા થયેલા એવા સંકટની જેના કારણે હજારો ભારતીય ટેક કર્મચારીઓ ચિંતામાં જીવી રહ્યા છે। અમેરિકાની મોટી ટેક કંપનીઓમાં ચાલી રહેલી ભારે છટણી બાદ હવે લગભગ 15,000થી વધુ ભારતીયો પર ડિપોર્ટ થવાનું મોટું જોખમ ઊભું થયું છે। આ બધા ભારતીયો H-1B વિઝા પર અમેરિકા ગયા હતા અને હવે નોકરીઓ જતા તેમની સામે સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે કે આગળ શું થશે? અમેરિકાના નવા નિયમો અનુસાર જો H-1B વિઝા પર કામ કરતા વ્યક્તિની નોકરી જાય તો તેને માત્ર 2 મહિનાની અંદર નવી નોકરી શોધવી પડે। જો આ સમયગાળામાં નવી કંપની અથવા સ્પોન્સર ન મળે તો તેને અમેરિકા છોડવું પડી શકે છે। હાલમાં મેટા, એમેઝોન અને ઓરેકલ જેવી મોટી કંપનીઓમાં લગભગ 50,000 લોકોની છટણી થઈ છે, જેમાં સૌથી વધુ અસર ભારતીય કર્મચારીઓ પર પડી છે। પહેલા અમેરિકામાં ટેક કર્મચારીઓને ઝડપથી નવી નોકરી મળી જતી હતી, પરંતુ હવે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે। કંપનીઓ હવે વિઝા સ્પોન્સર કરવાનું ટાળી રહી છે અને ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પણ લાંબી ચાલી રહી છે। ટ્રમ્પ પ્રશાસનની કડક ઇમિગ્રેશન નીતિઓએ પણ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે। હવે નાની એવી ભૂલ, દસ્તાવેજોમાં ખામી અથવા વિઝા નિયમોમાં ચૂક ભારે પડી શકે છે। સૌથી મોટી વાત એ છે કે હવે નોકરી ગુમાવ્યા પછી તે જ ક્ષેત્રમાં અને તે જ સ્તરની નોકરી મેળવવી ફરજિયાત બની ગઈ છે। એટલે કે સોફ્ટવેર એન્જિનિયર કોઈ બીજી સામાન્ય નોકરી કરીને પોતાનો H-1B વિઝા બચાવી શકતો નથી। કંપનીઓને પણ હવે વધુ પુરાવા આપવા પડી રહ્યા છે। આ પદ માટે અમેરિકન નાગરિક કેમ ન મળ્યો? ગ્રીન કાર્ડ પ્રક્રિયામાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। પહેલા લોકો અમેરિકામાં રહીને એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ દ્વારા ગ્રીન કાર્ડ મેળવી શકતા હતા, પરંતુ હવે અરજદારે પોતાના દેશમાં જઈને અરજી કરવી પડશે। આ નવા નિયમથી હજારો ભારતીયો પર સીધી અસર પડશે। છેલ્લા 5 વર્ષમાં લગભગ 49 લાખથી વધુ ગ્રીન કાર્ડ આપવામાં આવ્યા હતા, જેમાં લાખો ભારતીયો સામેલ હતા, પરંતુ હવે પ્રક્રિયા વધુ કડક બની રહી છે। ગ્રીન કાર્ડ માટે પહેલેથી જ 10 થી 15 વર્ષની રાહ જોવી પડે છે અને હવે નવી નીતિઓને કારણે મુશ્કેલીઓ વધુ વધી શકે છે। કેટો સંસ્થાના આંકડા મુજબ જોબ આધારિત ગ્રીન કાર્ડ બેકલોગમાં સૌથી વધુ ભારતીયો છે। સિએટલમાં રહેતા એન્જિનિયર વિકાસ પાઠકે 150થી વધુ નોકરીઓ માટે અરજી કરી છે, છતાં પ્રક્રિયા ધીમી હોવાના કારણે તેઓ મુશ્કેલીમાં છે।
બીજી તરફ સાન ફ્રાન્સિસ્કોમાં રહેતા વિજયંતસિંહ કહે છે કે બહારથી લોકો શાંત દેખાય છે, પરંતુ અંદરથી ખૂબ ગભરાયેલા છે. બાળકોના અભ્યાસ, ઘરની લોન અને પરિવારના ભવિષ્યને લઈને હવે હજારો ભારતીય પરિવારો ચિંતામાં અમેરિકામાં જીવી રહ્યા છે. દોસ્તો, આ સ્થિતિમાં તમે શું કોમેન્ટ કરવા માંગો છો તે નીચે લખજો અને દરેક ગુજરાતી, દરેક ભારતીયને આ વિડીયો શેર કરજો, કારણ કે ક્યાંક એમની સાથે તો આવી સ્થિતિ નથી આવીને, એ એમને જાણકારી મળે. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં રહેતા એક ગુજરાતી પરિવારની એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને ઘણા લોકો ચોંકી ઉઠ્યા છે. એક ગુજરાતી યુવક છેલ્લા લગભગ 1.5 વર્ષથી અમેરિકાની જેલમાં બંધ છે અને હવે તેની પત્ની ધીમે ધીમે તેનાથી અલગ થવાનો નિર્ણય લઈ રહી છે. મળતી માહિતી મુજબ આ યુવક પોતાની પત્ની અને બાળક સાથે વર્ષ 2023ની આસપાસ ઇલીગલી અમેરિકા પહોંચ્યો હતો, પરંતુ વર્ષ 2025ની શરૂઆતમાં એક રેડ દરમિયાન તેની ધરપકડ થઈ ગઈ. તેની સાથે અન્ય કેટલાક ભારતીયો પણ પકડાયા હતા, પરંતુ તેમાંથી માત્ર આ યુવક જ પરણેલો હતો. જ્યારે આ ધરપકડ થઈ ત્યારે અમેરિકામાં રહેતી ગુજરાતી કોમ્યુનિટીમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ હતી, કારણ કે યુવક સામે લગાવવામાં આવેલા આરોપો ખૂબ જ ગંભીર હતા અને તેમાં આજીવન કેદ સુધીની સજા થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. યુવક જેલમાં ગયા બાદ તેની પત્ની માટે જીવન જીવવું ખૂબ મુશ્કેલ અમેરિકામાં બની ગયું હતું. એક તરફ ઘરનું ગુજરાન ચલાવવું અને બીજી તરફ વકીલની ભારે ફી ચૂકવવી, બંને કામ તેના માટે અશક્ય જેવા બની ગયા હતા. શરૂઆતમાં અમેરિકામાં રહેતા કેટલાક ઓળખીતાઓએ તેની મદદ કરી હતી, પરંતુ સમય જતાં આ ઓળખીતાઓની મદદ ધીમે ધીમે બંધ થઈ ગઈ. લોકો તેને ઇન્ડિયા પાછા જવાની સલાહ આપવા લાગ્યા, પરંતુ આ મહિલા અમેરિકા છોડવા માટે તૈયાર નહોતી. ધીમે ધીમે યુવતીએ પોતાનું જીવન નવી રીતે ગોઠવવાનું શરૂ કર્યું. તેણે એ સ્ટેટ છોડી દીધું જ્યાંથી તેના પતિની ધરપકડ થઈ હતી અને હવે તે એવી જગ્યાએ રહે છે જ્યાં તેને કોઈ ઓળખતું નથી. હાલમાં જે જગ્યાએ તે કામ કરે છે ત્યાંના ઓનરે એટલે કે માલિકે તેને રહેવાની અને જમવાની પણ વ્યવસ્થા કરી આપી છે. લાંબા સમય સુધી પતિની રાહ જોયા બાદ હવે તેણે પોતાની જિંદગીમાં આગળ વધવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાલ તેનું એક એવા વ્યક્તિ સાથે અફેર ચાલી રહ્યું છે જે તેની ઉંમરથી લગભગ 12 થી 13 વર્ષ મોટો છે અને 3 સંતાનોનો પિતા પણ છે. આ વ્યક્તિ કેબ ચલાવવાનું કામ કરે છે અને પોતાની પ્રેમિકાને ખુશ રાખવા માટે સારા એવા ડોલર પણ ખર્ચી રહ્યો છે. બીજી તરફ જેલમાં બંધ યુવકે હજુ સુધી પોતાનો ગુનો કબૂલ કર્યો નથી. જો તે ગુનો કબૂલ કરી લે તો શક્ય છે કે તેને સામાન્ય સજા આપીને ઇન્ડિયા ડિપોર્ટ કરી દેવાય, પરંતુ હજુ સુધી તે પોતાને નિર્દોષ બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. હવે તેની પાસે વકીલ રાખવાની ક્ષમતા પણ લગભગ ખતમ થઈ ગઈ છે અને અમેરિકામાં રિલીઝ થવાની શક્યતાઓ પણ ખૂબ ઓછી થઈ રહી છે. હાલમાં એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે કે તેને માત્ર અમેરિકા જ નહીં પરંતુ પોતાની પત્ની પણ ગુમાવવી પડી શકે છે. આ સમગ્ર ઘટના હવે એક મોટો સવાલ ઊભો કરી રહી છે. શું અમેરિકાની ફ્રી લાઈફસ્ટાઈલ ખરેખર સંબંધોને નબળા બનાવી રહી છે? શું ડોલર કમાવાની દોડમાં લોકો પોતાના પરિવાર અને સંસ્કારો ભૂલી રહ્યા છે? કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં આવા ઘણા કેસ સામે આવ્યા છે જેમાં અમેરિકા પહોંચ્યા બાદ દંપતીઓ વચ્ચે અંતર વધી ગયું હોય અને આખરે સંબંધો તૂટી ગયા હોય. હવે આ મામલે તમારું શું માનવું છે તે અમને કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આ સ્થિતિમાં મહિલાએ શું કરવું જોઈએ તે પણ કહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. વિદેશની ધરતી પર હવે માત્ર ફ્લાઇટ જ નહીં પરંતુ ભારતની શાન અને સંસ્કૃતિનો અહેસાસ પણ જોવા મળશે. દોસ્તો, અમેરિકાના એરપોર્ટ પર ઉતરતા જ મુસાફરોને હવે એવી ભવ્યતા અનુભવાશે કે જાણે તેઓ કોઈ રાજમહેલમાં
પ્રવેશી રહ્યા હોય. આધુનિક સુવિધાઓ સાથે ભારતીય આતિથ્યનો અદ્ભુત મેળાપ. અને આ બધું શરૂ થયું છે અમેરિકાના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંથી એક પર. આખરે શું ખાસ છે એર ઇન્ડિયાના નવા મહારાજા લાઉન્જમાં, જેને લઈને દુનિયાભરમાં ચર્ચાઓ શરૂ થઈ રહી છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એર ઇન્ડિયાના એવા મોટા પગલાની જે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ઓળખને વધુ મજબૂત બનાવશે. એર ઇન્ડિયાએ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પોતાનો નવો મહારાજા લાઉન્જ શરૂ કરવાનું જાહેર કર્યું છે. આ લાઉન્જ 23 મે થી સત્તાવાર રીતે મુસાફરો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. એર ઇન્ડિયાના ટ્રાન્સફોર્મેશન પ્લાન હેઠળ ઉત્તર અમેરિકામાં પ્રીમિયમ સર્વિસને વધુ મજબૂત બનાવવા માટે આ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટના ઇન્ટરનેશનલ ટર્મિનલમાં ગેટ A1 નજીક બનાવાયેલો આ મહારાજા લાઉન્જ લગભગ 3300 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. તેમાં એક સાથે 80 મહેમાનો બેસી શકે તેવી સુવિધા રાખવામાં આવી છે. આ લાઉન્જ ખાસ કરીને એર ઇન્ડિયાના ફર્સ્ટ અને બિઝનેસ ક્લાસ મુસાફરો માટે બનાવવામાં આવ્યો છે. સાથે જ મહારાજા ક્લબના પ્લેટિનમ અને ગોલ્ડ સભ્યોને પણ અહીં પ્રવેશ મળશે. ફર્સ્ટ ક્લાસ મુસાફરો માટે અલગથી ખાસ પ્રાઇવેટ જગ્યા પણ તૈયાર કરવામાં આવી છે, જેથી તેઓ આરામથી સમય પસાર કરી શકે. એર ઇન્ડિયાના જણાવ્યા મુજબ દિલ્હીમાં શરૂ કરાયેલા ફ્લેગશિપ લાઉન્જ પછી આ બીજી મોટી સાઇનેચર લાઉન્જ છે અને આગામી સમયમાં આવા વધુ લાઉન્જ શરૂ કરવાની યોજના પણ છે. એર ઇન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે ઉત્તર અમેરિકા એરલાઇન માટે ખૂબ જ મહત્વનો બજાર છે અને કંપની મુસાફરોને વધુ પ્રીમિયમ અને એક સરખો અનુભવ આપવા માટે સતત રોકાણ કરી રહી છે. આ મહારાજા લાઉન્જનું ડિઝાઇન વિશ્વ પ્રસિદ્ધ હોસ્પિટાલિટી કંપની હિર્સચ બેન્ડર એસોસિએટ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. લાઉન્જની અંદર ભારતીય સંસ્કૃતિ અને આધુનિક સ્ટાઇલનો અદ્ભુત મેળાપ જોવા મળે છે. ચેમ્પેન, આઇવરી અને ડીપ રેડ જેવા રંગોનો ઉપયોગ કરીને એર ઇન્ડિયાની નવી બ્રાન્ડિંગને પ્રતિબિંબિત કરવામાં આવી છે. સાથે જ ભારતીય વારસાને દર્શાવતા ખાસ આર્ટવર્ક અને ડિઝાઇન પણ ઉમેરવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ જૂના એરક્રાફ્ટના ભાગોને રિસાયકલ કરીને આર્ટ પીસ તરીકે રજૂ કરવામાં આવ્યા છે, જે લોકોને ખાસ આકર્ષિત કરશે. મુસાફરોની અલગ અલગ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લાઉન્જમાં ખાસ ઝોન બનાવવામાં આવ્યા છે, જેમાં ધ એવિએટર્સ બાર સૌથી ખાસ માનવામાં આવી રહ્યો છે, જેમાં વાઇન, વિસ્કી અને ખાસ સિગ્નેચર કોકટેલ્સ મળશે. તેમાં મહારાજા મેનહેટન નામની એક ખાસ ડ્રિંક પણ સામેલ છે, જે કાળા મરીના ફ્લેવરથી પ્રેરિત છે. ઉપરાંત મુસાફરોને ટાર્મેક વ્યૂ વિસ્તાર પણ મળશે, જ્યાંથી તેઓ એરપોર્ટ પર ચાલતી વિમાનોની અવર જવર જોઈ શકશે, એકબીજા સાથે વાતચીત અને નેટવર્કિંગ કરી શકશે. જ્યારે ડાઇનિંગ એરિયામાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય ભોજન સાથે લાઈવ કુકિંગ સ્ટેશનની પણ સુવિધા અલગથી આપવામાં આવી છે. એર ઇન્ડિયાનું કહેવું છે કે આ લાઉન્જ દ્વારા તેઓ દુનિયાને આધુનિક લક્ઝરી સાથે ભારતીય આતિથ્યની ગરમાહટનો અનુભવ કરાવવા માંગે છે. દોસ્તો, તમે પણ સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પર જાઓ તો આ મહારાજા લાઉન્જની મુલાકાત લેવાનું ચૂકતા નહીં. દોસ્તો, આ વિડીયો એવા લોકોને શેર કરજો જેઓ અમેરિકામાં રહે છે અને સાન ફ્રાન્સિસ્કો તેમને જવાનું થાય ત્યારે તેમને આ વિડીયો જોયો હશે તો આ મહારાજા લાઉન્જમાં જવું ગમશે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.